પેલાને નુકસાન નથી, કેમ કે સેમરો પચાવી લે, આર પાર જવા દે નહીં. એટલે કોઈ કહેવાનો આશય સંતના મુખેથી શબ્દ રૂપી છૂટેલો બાણ કોકને એક ઘા વાગી જાય, જો એ ઝીલી લે ને, એ ખમી જાય તો ચોક્કસ એનું જીવન પરિવર્તન થાય તેમ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. આગળ એ જ ભજનની અંદર સુરદાસ બાપજીની વાણીમાં કીધું, આગલીને જવા દે, પાછલીને રહેવા દે, અને વચ્ચેની પકડ લે. એક સંત હતા, એટલે એક ભાઈ એક દિવસ સંતને મળવા ગયા. એટલે પગે લાગીને, બાપુ કંઈક તો આપો. ઘણા દાડે તમારે શરણે આવ્યો એટલે કંઈક આપો. એટલે ગુરુ મહારાજે આટલું જ કીધું, આગળની જવા દે, પાછળ વાળી છોડી દે, અને વચ્ચે વાળીને પકડ લે. એટલે પેલાને સંભળાયું ખરું, પણ સમજે ને વસ્તુ સાચી. બાકી બધું બકવાનું, અખંડ ઘર ન્યારું, જોને તેને રહેવાનું. જ્યાં સુધી શબ્દ સમજાય નહીં, વાણી સમજાય નહીં, ભજન સંભળાય, બોલાય અને કહેવાય, પણ આ કશું સમજાય નહીં તો હજી કશો ફેર પડે તેવો નથી. એટલે પેલા ભાઈએ નક્કી કરી લીધું મનોમન કે વાહ, મહારાજે આજે કીધું મારે એ વચન પારવાનું. પેલો હવાર પડે, નહીં ધોઈને ટિફિન લઈ લે અને માથે બરાબર શેથો પાડીને નીકળી જાય. એબલું ડેટ થઈને રોજ નીકળી જાય. ઘરવાળો પૂછે બધો કે બેટા કઈ જાય તું? આ એ તમારે હવે પૂછવાની જરૂર નહીં, એ તો સમયે કહેશ. મેં મારે કોમે જમ, અલા પૈસા લાવતો નહીં, તું જાય કઈ? તાકી એ બધું સમયે બતાવે છે, હવડે નહીં. એટલે એમ ફરતે ફરતે 4-6 મહિના જતા રહ્યા. આવો સવાર પડે એટલે આવું ગોમ હોય, આ ગોમથી બીજે ગોમ કાયમ ફરે. કોઈને કશું કહે નહીં, ખાલી જોવે આ તૈંજન્યો કઈ ભેગ્યો થાય તે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એક દિવસ સવારનો પ્રાંત કાળ હતું ને આવું નગર હતું ને ગોમના ઝોપામાં કૂવો હતો અને પોણી વાળીઓ વારા ફરતી લેન પડેલી. અમે 3 જણ્યો બેડો લઈને ચાલી નીકળ્યો પોણી ભરીને. પેલો ખુશ થઈ ગયો, આજે મારા ગુરુનું વચન ફર્યું લાગે, હું આજે વટાયો. આખા 4-6 મહિના બગાડ્યા, તારે આજે મારા એક ગુરુનું વચન ફર્યું, ધન્યવાદ, આજે મારો સોનાનો સૂરજ ઉગી ગયો. એટલે આવા આગળ વાળી હેરીને જવા દીધી, પાછળ વાળીને વચ્ચે વાળીને જઈને પકડી, ચાલ હેડ. હું દશા થાય? પેલા કે કઈનો છે રાજ્ય તારે? કે એ તને પછી ખબર પડશે. એ પૂછો મારા ગુરુનો આદેશ છે કે મારા ગુરુએ કીધેલું છે વચ્ચેની પકડવાનું. અને ભાઈ આવા ઉઠ્યા જવાની આ કંચનભાઈ જેવાનો છોરો કે હું બારો કઈનો છે ને, તારે બેડો ધોઈ નાખ્યો. માર ખાધો ને પછી બાવા પાસે, મહારાજ આવું તમારે શીખાડવાની જરૂર શું હતી? એમ તમે કીધું એમ કરવા જો ને મારે માર ખાવો પડ્યો. કે થયું હું? તાકે તમે કીધેલું આગળની જવા દે ને પાછળની છોડ ને વચ્ચે વારીને પકડ. તમે 3 જણ્યો વચ્ચે વારીને પકડી તોય માર્યું. કે એટલે ગુરુ મહારાજે કીધું, મૂર્ખના સરદાર, મેં એ નથી કીધું. આગળની જિંદગી બચપન તારું જતું રહ્યું છે અને પાછળ ઘેડપણ આવ્યાની તને ખબર નથી, એ રહેવા દે. અને આ બરોબર મધ્યમો વચ્ચે આવી રહ્યા છે ને, એ વચ્ચે વાળી જિંદગી પકડજો ભવસાગર તરવું હોય તો. બોલીએ સદગુરુ મહારાજ. આ સમજાયું તું એને શું કરવાનું? સંભળાય તોય નહીં સમજાય, એને માથાકૂટ વાળું કોમ છે. એક જગ્યાએ એવું ભજન હતું બરાબર, અને ભજનમાં બેઠેલા ને ગુરુ મહારાજે કીધું કે ભજન થવા દો. એટલે ભજન વ્યવસ્થિત વાણી ગાયા હતા રમેશભાઈ જેવા, એટલે વાણી ભજન મસ્ત લલકાર્યું. એ ભજન લગભગ રમેશભાઈઓ બોલે જ છે. મારો હંસલો ગંગાજીમાં નાય, જૂનું રે થયું દેવળ જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. આવું ભજન બોલે પેલો ભાઈ, એવું ભજન બોલ્યો. અને બીજી કડી જ્યારે ઉઠાવી, તારે ને મારે હંસા પ્રીત બંધાની, એટલું બોલ્યો ને. પેલો બેડો દિન ભજન કરતો ઘરમાંથી ભાઈ બુહુલીને આવ્યો, 2 માર દીધો બેડામાં.
ભરીશ ભામે કે તું પેલા કે ઉપર ઉપર હું છે, અરે ઉભો હું રે કે ત્યાંથી જો એટલે ઘરમેથી બેન ને બોચે ઝાલીને ચોટલો ઝાલીને પકડ લાવ્યો મંડળમાં. ચાલ આવો એ નહીં કે પણ તું કે એમ તારે ને ઓને કારની પ્રીત છે. બોલીએ સદગુરુ મહારાજ. આ ઉપાધિઓ છે સમજાય નહીં તો હજી માથાકૂટ વાળું છે. તારે ને એમ કારની પ્રીત તું ચાલ બોલી જા પણ છે હું ઉભો રે તું. એટલે પેલા ભાઈને 2-4 જવાને ઉભા થઈને ભજન હતું એટલે ઝાલી રાખ્યો અને પૂછ્યું કે જો મેં આને છોડું નહીં પણ છે હું એ કે તાકે આવો એ કે છે ને તારે મારે હંસા પ્રીત બંધાની તું કારનો આ તમારે બંધાઈ પ્રીત એમ. હા પેલી બેનનું નામ હંસા હતું એટલું જ, બીજી કોઈ માથાકૂટ નહીં આમાં કશું નહીં બીજું. હા પેલો તો ભજન હંસા એટલે જીવ આત્માને કીધું, એને આત્માની વાત કરી, શરીર અને આત્માની વાતો કરી કે આ શરીર જૂનું થયું પણ આત્મા એનો એ છે, એમાં કોઈ ફેરફાર તેવો નથી. આત્મા અને શરીરના સંબંધની વાતો કરી અને પેલાને ઊંધું સમજાઈ ગયું તો ઘરમેથી 2 બૂહો મારી લીધો. એટલે આવું છે આ ભજનમાં, બોલાય છે પણ સમજાય નહીં તો હજી માથાકૂટ વાળું છે. એ માથાકૂટ મટી હોય તે શબ્દનો ઉકેલ સમજે નહીં તો હજી માથાકૂટ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. કેમ કે એકાદવાની બોલી લઈએ કરે છે એટલે બોલીએ સદગુરુ મહારાજનો જય. તો જી સદગુરુ મહારાજ કહે આત્મ તારણહાર साथ न छोड़ो मेरा, हे जी मेरा कौन निभावनहार। तो जी सदगुरु मोहरी भली करी, ऐसी न करे कोई। सात दीपक नव खंड में, हे जी मेरो पल्लो न पकड़े कोई। આવ્યો છે અવસર હાથમાં, મન મત ભૂલીએ ભાન। લક્ષ્ય 84 ટાળવાને કાજે, હે જી આપણને મળ્યો છે મનુષ્ય જન્મ। બોલીએ સદગુરુ મહારાજનો જય। હે જી સંત પધાર્યા સજની રે તો થાને રે વેલી સંત। હે આ સંત પધાર્યા સજની રે તો થાને રે વેલી સંત। વેલી આય અમૃતના દાન વર્ષા રે આનંદની હેલી। હે આય અમૃતના દાન વર્ષા રે આનંદની હેલી। સંત ચરણની રજ મોરે સજની જઈને રે લૂટો સંત। લૂટોયા સંત ચરણની રજ મોરે સજની જઈને રે લૂટો સંત। હે આ 68 તીરથ આવ્યા રે આવ્યો અવસર મોગો।
હે આશાએ કબીરના પદમાં રે કોઈ વિરલાર જાને સાહેબ હે આશાએ કબીરના પદમાં રે કોઈ વિરલાર જાને હે સંત પધાર્યા સજની રે તો થાને રે બોલીએ સદગુરુ મહારાજનો જય. સંતનો શબ્દ મહાપુરુષ કબીર સાહેબે અનુભવ કર્યું. સંતનો શબ્દ વાગ્યો તનનો પડદા તૂટ્યા. અનુભવ થાય ક્યારે? અત્યાર સુધી અનુભવમાં આવે એવું નથી. સંતનો શબ્દ સંતોએ કીધું. સંતનો ચટકો લાગ્યા ગયા નહીં, રીજે નહીં કીર્તાર. ભમરીમાંથી જો ઈયળ બને આ નરને કેટલી વાર મહાપુરુષોએ એવો ઠપકો આપણને આપ્યો છે. જ્યારે જ્યારે સંતના શબ્દમાં એ તાકાત બોલાય છે ખરું, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પણ તલના દોણા જેટલો વિશ્વાસ નહીં અને એક તલના દોણા જેટલો એ શબ્દનો સંગ્રહ કરવાનો નહીં. બોલાયો છે. જ્યારે જ્યારે સંતના શબ્દમાં એ તાકાત, ભલે સાચો હોય કે જૂઠો, એ કોડીના શબ્દને કરોડોનો બનાવવાનો એ શિષ્યમાં તાકાત છે. જ્યારે જ્યારે એક રાજા હતા અને રાજા યુદ્ધે ચડેલા, યુદ્ધ લઈને સેના લઈને યુદ્ધ કરવા માટે સોમા રાજા ઉપર ચઢાઈ કરી અને હાથી ઘોડાને જ્યારે પાણી પીવડાવવા માટે એક સરોવરના કિનારા ઉપર ગયા અને એ સરોવરના કિનારા ઉપર સંત તપમાં બેઠેલા હતા. બોલીએ સદગુરુ મહારાજ. સંત તપમાં બેઠેલા જોઈ રાજાને એમ થયું સુકન સારા થાય, કોઈ સંતનું વચન આશીર્વાદ લઈ અને પછી યુદ્ધ કરવા માટે જઈએ. એવું મનમાં વિચારી હાથીની અંબાડી ઉપર બેઠેલા રાજા નીચે ઉતર્યા અને દંડવત પ્રણામ કરી અને સંતને પગે લાગી અને પ્રણામ કરી કીધું કે ગુરુવર, હું યુદ્ધ કરવા માટે જાઉં છું, માટે મને કોઈ એવો આશીર્વાદ આપો અને એક કોઈ મંત્ર આપો કે મારી જીત થાય. કોઈ એવો મંત્ર આપો. સંતે વિચાર્યું કે મારા તપમાં વિઘ્ન જગાડે, અહીંથી ઉબેટ જાય. ખરેખર હાચો નતો આલ્યો, એટલે કેવો મંત્ર ઓને આલુ? હવે રાજા હોમાનું લશ્કર લઈને મારી નાખવા જાય, ઓને મંત્રની શું જરૂર? પણ રાજા વાજાનું વાંદરું ભાઈ રીજે તો રાજાની ખીજત માથું કાપી લે. આના રાજમાં રહેવું અને એની જોડે માથાકૂટ કરવા જેવી નહીં, જે તે આપી દેવા દે. એટલે સંત એમ વિચારતેલા, સરોવર તરફ નજર રાખીને વિચારતેલા અને સોમે આરો હતો નાવા ધોવાનો, તઈ બગલો બેઠેલો અને બગલાની જે કડા છે એ સંતની નજરમાં આવી. એ બગલો પાણીના કિનારે પથરા ઉપર એમ એમ પગ ઘસે, એમ એમ ઘસે, હલવાટ થાય એટલે માછનો દોટ કાઢીને આવે ને પેલો ચપ લઈને આવીને ઝાલી લે. આ ઋષિના સંતના નજરમાં આ માછલો પકડતો બગલો જોયેલો એટલે સંતે એનો મંત્ર બનાવી દીધો. સંતોને કઈ ગોખવાનું નહીં હોય, એનો મંત્ર બનાવી લીધો અને એવું કીધું રાજાને, જો રાજા, એક મંત્ર આપું ખરો પણ તારે બહાર પાડવાનો નહીં, મનમાં એ મંત્રનું રટન કરવાનું, કોઈ દિવસ બહાર બોલવાનું નહીં, તાકે કઈ વાંધો નહીં. એટલે રાજાને કીધું, ઘસત ઘસત પાણી લેકર ઘસત એ બાત મેં જાની. આટલું તારે મન મેં બોલવાનું, બીજું કશું નહીં. ઘસત ઘસત પાણી લેકર ઘસત એ બાત મેં જાની, આટલું તારે મન મેં બોલવાનું. રાજાએ ભાઈ મોન લીધું. જ્યાં સુધી જપ કરો, તપ કરો, દાન કરો, યજ્ઞ કરો, યાત્રા કરો કે ગમે તેટલું સંતને સેવો, પણ જ્યાં સુધી વિશ્વાસ નથી, સંત ઉપર, સંતના વચન ઉપર વિશ્વાસ નથી, ત્યાર સુધી ગમે તેટલો આપણે ભક્તિ કરીએ તો હોંધો ચડતો. કોઈ દેવી દેવતાની તમે ભક્તિ કરતા હોય, પૂજા કરતા હોય, પણ જો તમને વિશ્વાસ નથી, આ બધું રીતમાં જતું રહે. કબીર સાહેબ એટલે કીધું, મેરે કો કિધર ઢૂંઢે બંધે, નથી મંદિરમાં, નથી મસ્જિદ, નહીં કોઈ કબ્રસ્થાનમાં, મેં પડ્યો છું તારા વિશ્વાસમાં.
વિશ્વાસ, બસ એ બે શબ્દ છૂટા પડે. વિષ એટલે ઝેર અને બગડાન મીંડે વિષ. જો અંતકરણમાંથી ઝેર નીકળી જાય તો ચોક્કસ શ્વાસે સમરણ ઘટમાં દર્શન થાય તેમ છે. મંજીરું ની વગાડીએ ને દીવો ની કરીએ તોય ચાલે એમ છે. વગાડજો, પાછા છોડી દેતા નહીં. આ એક ધોરી માર્ગ છે પરમાત્મા પાસે જવાનો. એટલે સંતે વિશ્વાસ ઠેરાઈ લીધો કે મને મહારાજે એક મંત્ર આપ્યો છે કે મેં જીતી જમે એવો, એટલે વાંધો નહીં, હાવ નહીં હારું. આવો વિશ્વાસ ડેરાવી, આવો મનમાં રટન ચાલ્યું રાખી, પાણી લેકત ઘસત ઘસત એ બાત મેં જાની. આ મંત્ર ચાલુ કર્યો. ચાલુ કરતા 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 ગયા, લડાઈ કરી અને જીતી પણ ગયા. જીતી ગયા અને આ તો એને મંત્ર બનાવેલો કે મને સંતે વચન આપી દીધું છે બહુ સાચું, અને હું રાજ જીત્યો, મારે લીલા લહેર થઈ ગયું. એટલે મનમાં કાયમ રટે વર્ષો નીકળી ગયા. એક દાડે હજામને બોલાયો ગોઈજાને કે રાજાને દાઢી બનાવવા આવવાનું છે. એટલે રોણીએ હજામને શીખાડેલું. રોણીને પરપુરુષ જોડે સંબંધ હતા આડા, એટલે રોણીએ પેલા ગોયજાને શીખવાડેલો કે તું દાઢી બનાવવા આવે, તને કે હું હીરા માણેકના હાર ઝવેરાત આલું, તું મોંઘે તે આલી દેશ ઇનામ, પણ તારે એક મારે પગમાં કોટો ખૂચે છે, કોટો તારે કાઢી નાખવાનો. આવું ગોયજાને શીખાડેલું રોણીએ કે જો અમારો જે પરપુરુષનો સંબંધ છે એમાં વિઘ્ન જાગે છે, એટલે રાજાની જ્યારે તું દાઢી બનાવવા આવે એટલે બરોબર ઊંચું જોવા કહેવાનું અને રાજાને ઘોઘડું રહેરી નાખવાનું. તને પછી નો માલેશ, કઈ અસ્ત્રા ઉપર કોઈ કલમ લાગે નહીં. આવું શીખાડેલું માર નાખવાનું રોણીએ કે બરોબર દાઢી બનાવવાને ઊંચું ભારવા કહેવાનું અને પછી અસ્ત્રો માર દેજો. પેલો હાવ મંજૂર હો એ કરવાનો જ હતો, એ કરવાનો જ હતો. પણ જ્યારે ગોંજો દાઢી બનાવવા આવ્યો અને રાજાને પોણી લગાડી દીધું, આ તો હવડે બધી પતરીઓ ખોવે, પહેલું અસ્ત્રો ગહવાનો એમ. એટલે પથ્થર લઈને ગોંજો હતો અને પોણી પલારીને અસ્ત્રો ઘસવાનું ચાલુ કર્યું અને રાજાએ દાઢી બનાવ પેલું પોણી ચોપડીને રાજાને મનમે બોલતો બોલતો શબ્દ બહાર નીકળી ગયો. બોલીએ સદગુરુ મહારાજ. તે ના કીધેલું તે શબ્દ બોલાઈ ગયો. ઘસત ઘસત પાણી લેકર ઘસત એ બાત મેં જાની એમ કીધું ને ગોંજો ઉભો થઈ ગયો. મેં નહીં સાહેબ, મેં નહીં, રાજા સાહેબ મારી જરી ભૂલ નહીં. આ જે કઈ કર્યું એ રોણીબાએ કર્યું, મારો એમે કોઈ દોષ નથી. હા, રાજાએ નતા જોનતા કે શું કરવાનો છે. ગોંજો ને રોણી જોનતી આ કોમ કરવાનું, પણ એ સંતના શબ્દની તાકાત, એટલે આખું જીવન પલટો મારી દીધો એનો. પાછી તેદન એનું મોત હતું, પણ ગુરુ મહારાજે ખાલી પેલું માછલું ચાલે એ શબ્દ બતાવી દીધેલો કે આ મંત્ર તારે ભણવાનો. હા, ગોંજાને દાઢી બનાવે ને પેલો ઘસવાનું ચાલુ કરીને દાઢી પલારીને પેલો મનમે બોલતો બોલતો ભૂલી જો ને બોલી દીધું. પાણી લેકર ઘસત ઘસત એ બાત મેં જાની તાકે રાજા સાહેબ મેં નથી હો, મારી જરી ભૂલ નહીં. એ જે કઈ કર્યું રોણીબાએ કર્યું છે. એટલે રાજાએ પૂછી લીધું, રાજાએ પકડી લીધો ગોંજાને, ચાલ બોલ શું કીધું રોણીએ. તાકે રોણીબાએ મને કીધું કે મારે આડા સંબંધ છે ને આ રાજાને તારે દાઢી બનાવે એટલે ઘોઘેડું કાપી નાખવાનું. મેં એમાં મારો દોષ નથી. જો કદાચ મોતમાંથી એ શબ્દ, ખોટો શબ્દ મોતમાંથી જો બચાવતો હોય એ સંતના શબ્દની તાકાત છે. આ કહેવાય છે ખરું, ઉર્મે વાગ્યા પણ આર પાર પડી જાય ત્યાં રાગ આવે નહીં. આ બધું સંતોએ કીધું છે. ગંગા નાયા ગોમતી નાયા પણ ભીતર મનવો મેલો. એ તો સુધી ભીતર નહીં થાય તો એટલા બાએ મીરાબાએ કહ્યું છે. બોલીએ સદગુરુ મહારાજ. સત્ય સનાતન ધર્મનો અરે મનડું રંગાયા વિના ભીતર બીજાયા વિના ભક્તિ ના પાવે રે. હાથે બોલજો. ભક્તિ ના ભાવે રે.
એ મનડું રંગાયું રે નરસિંહ મહેતાનો રે હાથમાં તંબુરો લઈને હાથમાં કિરતાર લઈને ઉભા ઉભા નાચે રે હાથમાં તંબુરો લઈને હાથમાં કિરતાર લઈને ઉભા ઉભા નાચે મનડું રંગાયું રે મીરા તે ભાઈ નો રે મનડું રંગાયું રે મીરા તે ભાઈ નો રે હાથમાં તંબુરો લઈને હાથમાં કિરતાર લઈને ઉભા ઉભા નાચે રે હાથમાં તંબુરો લઈને હાથમાં કિરતાર લઈને ઉભા ઉભા નાચે મનડું રંગાયું રે હરિચંદ્ર રાજાનો રે મનડું રંગાયું રે હરિચંદ્ર રાજાનો રે સતના કારણે જઈને વચન કરને જઈને કાશીમાં વેચાયા રે હલો 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 લઈને કાશીમાં વેચાયા મનડું રંગાયું રે શેઠ જગાડ જાનો જે મનડું રંગાયું રે શેઠ જગાડ જાનો જે હાથમાં શોભેલું લઈને મસ્તક ખોંડની મૂકી ઉભા ઉભા ખોંડ રે હાથમાં શોભેલું લઈને મસ્તક મૂકી
ઉભા ઉભા ખોંડે રેજી. આ મનડું રંગાયા વિના ભીતર બીજાયા વિના ભક્તિના ભાવે રેજી. મનડું રંગાયું રે પ્રહલાદ રાજાનો રેજી. મનડું રંગાયું રે પ્રહલાદ રાજાનો રેજી. આ સતના કારણે જઈને વચનનો કારણે જઈને હોરી મોહ માયા રેજી. આ સતના કારણે જઈને વચન કારણે જઈને હોરી મોહ માયા રેજી. આ મનડું રંગાયું રે મૂળદ્રવ રાજાનો રેજી. એ મનડું રંગાયું રે મૂળદ્રવ રાજાનું રેજી. હાથમાં કરવત લઈને પુત્ર પત્નીની સાથે ઉભા ઉભા વેરે રેજી. હાથમાં કરવત લઈને પુત્ર પત્નીની સાથે ઉભા ઉભા વેરે રેજી. ગુરુના પ્રતાપે બનીનો બોલ્યો રેજી. ગુરુના પ્રતાપે બનીનો બોલ્યો રેજી. ભીતર બીજાયા વિના મનડું રંગાયા વિના ભક્તિના ભાવે રેજી. આ મનડું રંગાયા વિના ભીતર બીજાયા વિના મનના ભાવે રેજી. બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ. કશું બીજી માથાકૂટ નથી. આપણા ધર્મ ગ્રંથમાં કૃષ્ણ ભગવાને લખી દીધું કે અર્જુન તું તારો મિત્ર, તું તારો દુશ્મન. દુશ્મન બનવું કે મિત્ર બનવું આપણા હાથની વાતો છે. ભગવાન કર્મ અને કર્મનું ફળ બનાવતા નથી. આપણે કરવાનું ને આપણે ભોગવવાનું. ભગવાન કોઈનું પુણ્ય કે પાપ લેતા નથી. એ બધું આપણે જ કરવાનું.
અને આગળ વાણીમાં સરસ ભજનમાં કહેતા હતા કે હું લઈને આવ્યા ને હું લઈને જવાના છે. ખરેખર પુણ્ય લઈને આવ્યા છે ને પાપ લઈને નહીં જવાય એટલું જ ધ્યાન